નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 689મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પુના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે નવરાત્રિનું નોરતું છઠ્ઠું છે, આજે કાત્યાની માતા વિશે માહિતી આપશે. તો ગિરનારી મંડળ દ્વારા માં ભગવતીની આરાધના ભાગ 6. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય માતાજી. નમસ્કાર. જય માતા. આજે આપણો ગિરનારી મંડળનો 689મો વેબિનાર છે. આજે માં ભગવતી કાત્યાયની માનું આપણે સ્મરણ કરીશું. તો ગુરુ વંદના સહ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગણેશ વંદના સહ ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આજે આપણે ગિરનારી મંડળના તમામ ભાઈઓ અને બહેનો જે વેબિનાર થકી જોડાયેલા છે, તો મા કાત્યાયની આજે આપણે માનસી પૂજા કરશું. તો વાક્યો સાથે મનમાં એકાગ્ર થઈ અને આપણે ભાવ કરશું. હે માં, હું તને અબીલ ચડાવું છું. હે માં, હું તને કંકુ ચડાવું છું. તો હું બોલતો જઈશ, ધીમે ધીમે બોલીશ અને આપણે માં ભગવતીની માનસી પૂજા કરીશું. તો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય સાથે ઓમ દીપ દેવતાય નમઃ બોલીને દીપ દેવતા એટલે કે દીવો પ્રગટાવવો. સૌ પ્રથમ ગણેશ ભગવાનનું સ્મરણ કરતા વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ સાથે દાદાને શુદ્ધ જલ ચડાવવાની ભાવના સાથે શુદ્ધોદ કૃષ્ણાનમ સમર્પયામી. પછી દાદાને લાલ પુષ્પ ચડાવવાની ભાવના કરવી. પુષ્પમ સમર્પણાયામી. જનોઈ તથા વસ્ત્રો દાદાને અર્પણ કરશું. ત્યારબાદ દાદાને અક્ષત કુમકુમ સિંદૂર ચડાવી એવી ભાવના કરીએ કે હે દાદા, આ અબીલ ગુલાલ કંકુ સિંદૂર હું આપને ચડાવી રહ્યો છું. ત્યારબાદ દાદાને ભોગ ધરાવો. તો ભોગમાં હે દાદા, ગોળ અથવા તો ગોળના લાડુ હું આપને અર્પણ કરું છું. ત્યારબાદ પોતપોતાના કુળદેવી અથવા કુળદેવતાનું સ્મરણ કરી ઉપર મુજબ ફળ, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નૈવેદ્ય સંપૂર્ણ માં ભગવતીને, કુળદેવી માને અર્પણ કરવા. ત્યારબાદ માં ભગવતી કાત્યાય માનું સ્મરણ કરવું. ઓમ એમ રીમ કાત્યાની દેવ્યે નમઃ મનમાં શ્લોક બોલી જવો. ત્યારબાદ માને અબીલ, ગુલાલ, અક્ષત, ફૂલ ચડાવી ને માને ત્યારબાદ ભોગ ધરાવવો. તેમાં મધ, સાકર, દૂધ મનથી અર્પણ કરવા કે હે માં, આ મારી માનસી પૂજા છે, એ તું સ્વીકારી લેજે. અને આજે માને લાલ ફૂલ અતિ પ્રિય છે. આવી થઈ માં ભગવતીની માનસી પૂજા. નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી પાર્વતીએ મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે
દેવી કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. આ દેવી પાર્વતીનું સૌથી ઉગ્ર સ્વરૂપ છે. આ સ્વરૂપમાં દેવી પાર્વતીને યોદ્ધા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માં ભગવતીની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર માં ભગવતી દેવી કાત્યાયની ગુરુ ગ્રહ પર શાસન કરનારી છે. દેવી કાત્યાયનીને 4 હાથ વાળા સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જે એક વિશાળ દેવી સિંહ પર બિરાજમાન છે. દેવી કાત્યાયની તેના ડાબા હાથમાં કમળનું ફૂલ અને તલવાર ધરાવે છે અને તેના જમણા હાથને અભય મુદ્રા અને વરદ મુદ્રામાં રાખેલ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર સમય જતા દેવી પાર્વતીએ કાત્યાયન ઋષિની પુત્રી તરીકે અવતાર લીધો હતો. ઋષિ કાત્યાયનની પુત્રી હોવાને કારણે દેવી પાર્વતીનું આ સ્વરૂપ દેવી કાત્યાયની તરીકે ઓળખાણું. માં ભગવતીને લાલ ફૂલો, ખાસ કરીને ગુલાબનું ફૂલ અતિ પ્રિય છે. માં ભગવતીનો મંત્ર છે ઓમ દેવી કાત્યાયન્યે નમઃ. માં કાત્યાયનનું સ્વરૂપ ખૂબ જ ચમકીલું. એમને 4 ભુજાઓ, જેનું આપણે વર્ણન કરી ગયા કે માતાજીને કમળ, હાથ એટલેની 4 ભુજાવાળી માં કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ, મોક્ષ 4 ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માં ભગવતીને સાચા મનથી યાદ કરે છે, તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થાય છે અને જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે. માને શરણે થઈને તેની ઉપાસના, પૂજા કરવી જોઈએ. માનો ઉપાસના મંત્ર છે ઓમ કામ કામ કાત્યાયની સ્વાહા. ઓમ કામ કામ કાત્યાયની ઠ ઠ વિશ્વકર્ત્રી વિશ્વભત્રી વિશ્વહત્રી વિશ્વપ્રીત વિશ્વરચિતા વિશ્વાતિત્વ કાત્યાયન સુતે નમોસ્તુતે. પછી માં ભગવતીની પ્રાર્થના છે ચંદ્રહાસોજ્જવલ કરા સાદુલ વરવાહના કાત્યાયની શુભમ દધાદ દેવી દાનવ ઘાતિની. ત્યારબાદ માં ભગવતીની સ્તુતિ છે યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અથ ધ્યાનમ વંદે વાંછિત મનોર્થાર્થ ચંદ્રાર્ધ કુત શેખરા સિંહારૂઢા ચતુર્ભુજા કાત્યાયની અશિશ્વનીમ સ્વર્ણવર્ણા આજ્ઞાચક્ર સ્થિતામ ષષ્ઠમ દુર્ગા ત્રિનેત્રામ વરભિતમ करां सगपदधरा कात्यायन सुतां भजामि पटाम्बर परिधानं स्मेरमुखी नाना अलंकार भूषितां मज्जीरहार केयूर किंकिणी रत्न कुंडल मंडितां प्रसन्न वदना पल्लवादरां कांत कपोलातुगम कुचां कमनीयां लावण्यां त्रिवले विभूषित निम्न नाभिं स्तोत्र कंचनाभांवराभयं पद्मधरा मुकुटोज्ज्वलां स्मेरमुखी शिवपत्नी कात्यायनी शुते नमोस्तुते पटाम्बर परिधानानां नानालंकार भूषितां
सिंहस्थितां पद्महस्तां कात्यायनसुते नमोऽस्तुते। परमानन्दमयी देवी परब्रह्म परमात्मा परम शक्ति परम भक्ति कात्यायनसुते नमोऽस्तुते। विश्वकर्ति विश्वभर्ति विश्वहर्ति विश्वप्रीता विश्वचिंता विश्वातीता कात्यायनसुते नमोऽस्तुते। काम बीजा काम जपानंद काम बीज जप तोषिते काम बीज जपदा सक्ता काम स्थंतुता कामकार हर्षणि काम धनदान धनदा दा धनमानशान काम बीज जप कारणी काम बीज तप मानसा कामकारिणी काम मंत्र पूजिता काम बीज धारिणी काम किम कुम कै कौ कह सह स्वाहा रूपिणी अथ कवच कात्यायन मुख पातु काम स्वाहा स्वर रूपिणी ललाटे विजया पातु मालिनी नित्य सुंदरी कल्याणी हृदयम पातु जया भगमालिनी। આવી માં ભગવતીની સ્તુતિ કવચ અને આપણે સ્તોત્ર કર્યું। દેવી કાત્યાયનીને અતિ પ્રિય એવી વનસ્પતિ આયુર્વેદમાં ઘણા નામોથી પ્રચલિત છે, જેમ કે અંબા, અંબાલિકા, અંબિકા, આ સિવાય તેને મોયા પણ કહેવામાં આવે છે। તો મા ભગવતીને મોયા નામની વનસ્પતિ અતિ પ્રિય છે। મા ભગવતી કાત્યાયનીનો લાલ રંગ ખૂબ પસંદ છે। મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આ રંગને શક્તિના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યો છે। મા કાત્યાયની પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે। છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવો શુભ છે। મા કાત્યાયની પૂજા દરમિયાન સૌ પ્રથમ કલશ દેવતા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરો, તેમજ ભગવાન ગણેશને ફૂલ, અક્ષત, રોલી, ચંદન અર્પણ કરો, જે આપણે આગળ માનસી પૂજામાં જોઈ ગયા। હવે માં ભગવતીનો ગાયત્રી મંત્ર, કાત્યાયની માતાનો ગાયત્રી મંત્ર। મામ કાત્યાયની ગાયત્રી મંત્ર ઓમ કાત્યાયનાય વિદ્મહે કન્યા કુમારી ધીમહિ તન્નો દુર્ગેહ પ્રચોદયાત। આવી રીતે મા ભગવતી કાત્યાયનીની આપણે પૂજા અર્ચના કરી। હવે આજે મા ભગવતી અતિ ક્રોધિત છે, તો જગદંબાને મનાવવા માટે કે જગદંબાને શાંત કરવા માટે જે ઋષિ મુનિઓ જે રીતે દેવોને વિનંતી કરતા, દેવોની ક્ષમા યાચના અને એની મંત્ર શક્તિ એના સ્તોત્રનું ગાન કરી અને મા ભગવતીને આરાધના કરતા, તો મા ભગવતી એમના બાળક ઉપર તરત જ એમ કે એને એ શાંત થઈ જાય છે અને મા ભગવતી એમના ભક્તોને દુઃખ દૂર કરે છે અને તેને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે। તો આજે આપણે દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રનું, મા ભગવતી શ્રી કાત્યાયની માના દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રનું આપણે અહીંથી પઠન કરીશું। શ્રી દુર્ગાએ નમઃ। શ્રી દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમ। નારદ ઉવાચ कुमार गुण गंभीर देवसेनापते प्रभो सर्वाभीष्टप्रदं पुषां सर्व पाप प्रणाशनम गुह्य गुहतरं स्तोत्रं भक्तिवर्ध कमज्जसा मंगलम ग्रह पीडादि शांतिदं वक्तुमर्षि स्कंद उवाच शृणु नारदेवेर्षे लोकानुग्रह काम्यया यत्पृच्छसि परम पुण्यं तते वक्ष्यामि कौतुकात् माता मे लोक जननी हिमवन्न गसतमाता नेनायां ब्रह्मवादिन्यां पादुर्भूता हरिप्रिया माता तपसाराध्य शंकर लोक शंकरम स्वयमेव वल्लभं भेजे कलेव हि कलानिधिं नगानामधिराजस्तु हिमवान विरहातुरः स्वसुतायः परीक्षणे वसिष्ठेन प्रबोधितः त्रिलोकजननी सेयं प्रसन्ना त्वयि पुण्यतः पादुर्भूता सुता तेन तदीयोग्यं शुभं त्यज
बहुरूपा च दुर्गयं बहुनाम्नी सनातनी सनातनस्य जाया सा पुत्री मोहं त्यजातुना इति प्रबोधितः शैलः तां तुष्टाव पराशिवाम तदा प्रसन्ना सा दुर्गा पितरं प्राह नन्दिनी मत्प्रसादात् तत्परं स्तोत्रं हदे प्रतिभासताम् तेन नाम्नां सहस्रेण पूजयन् काममाप्नुहि इत्युक्त्वान्तहिताय तु हद्ये स्फुरितं तदा नाम्नां सहस्रं दुर्गाय उच्यते मे यदुक्तवान् मङ्गलं तद् दुर्गनाम सहस्रकं सर्वाभीष्टप्रदा पुषा ब्रवीम्यखिलकामदम् दुर्गादेवी समाख्यातं हिमवान् ऋषिज्यते छन्दोनुष्टप् जपो देव्या प्रीतये क्रियते सदा ऋषिछन्दासि अस्य श्रीदुर्गास्तोत्रमहामन्त्रस्य हिमवान् ऋषिः अनुष्टुप् छन्दः दुर्गा भगवती देवता श्रीदुर्गा प्रसादसिद्ध्यर्थे जपे विनियोगः श्रीभगवते दुर्गायै नमः देवी ध्यानम् ॐ ह्रीं काली ब्राह्मा कटाक्षेर कुलभैदां मौलिबन्धे दुरेखां शङ्खचक्रकृपाणां त्रिसखमपि करे रुदहन्ति त्रिनेत्रां सिंहस्कन्धाधिरूढा त्रिभुवन्मखिलं तेजसा पूरयन्ति ध्यायेत् दुर्गा जयाख्यां त्रिदश परिवृता सेवितां सिद्धकामेह श्रीजय दुर्गाय नमः। ओम शिवोत्तमा रमा शक्तिरंता निष्कलामला शांता माहेश्वरी नित्या शाश्वता परमा क्षमा अचिंत्या केवलानंता शिवात्मा परमात्मिका अनादिरव्यया शुद्धा सर्वज्ञा सर्वगाचला एकानेक विभागस्था माया तुता सुनिर्मला महामाहेश्वरी सत्या महादेवी निरंजना काष्ठा सर्वांतरस्थापि चित्त शक्ति चात्री लालिता सर्वात्मिका विश्वा ज्योति रूपाक्षरामृता शांता प्रतिष्ठा सर्वेशा निवृत्तिर्मृतपदा व्योम मृत्ति व्योम संस्था व्योमधारा च्युतातुला अनादि निकनामोगा करुणात्मकला कुला रूत प्रथमजा नावीरमृतात्म समाश्रया प्राणेश्वरी प्रियानम्या महामहिषघातिनी प्राणेश्वरी प्राणरूपा प्रधान पुरुषेश्वरी सर्वशक्ति कला कामा महिषेष्ट विनाशिनी सर्वकार्यनियंत्री सर्वभूतेश्वरेश्वरी अंगदादिधरा चैव तथा मुकुटधारिणी सनातनी महानंदा काशयोनिस्ततोच्यते चित्तप्रकाशस्वरूपा च महायोगेश्वरेश्वरी महामाया सदुष्पारा मूल प्रकृति ऋषिका संसार योनिः सकला सर्वशक्ति समुद्भवा संस्कार पारा दुर्वारा दुर्निरीक्षा दुरा सदा परारण शक्ति सेव्या च योगिनी परमा कला महाविभूति दुर्दर्शा मूल प्रकृति संभवा अनागनंत विभवा परार्था पुरुषारिणी सर्गे स्थितंत कुश्चैव सुदुर्वाच्या दुरत्यया शब्दगम्या शब्दमाया शब्दाख्यानंद विग्रहा प्रधान पुरुषातीता प्रधान पुरुषात्मिका पुराणे चिन्मया पुषामिष्टदा पुष्टिरूपिणी पुतांतरस्था कूटस्था महापुरुष संज्ञिता जन्म मृत्यु जरातीता सर्वशक्ति स्वरूपिणी पाच्चा प्रधान अवच्छिन्न प्रधानानुप्रवेशिनी क्षेत्रज्ञातीत्य शक्तिस्तु प्रोच्यते व्यक्तलक्षणा मलापवर्जिता नादिमाया त्रय तत्विका प्रतिश्च प्रकृतिश्चैव गुहावासा तथोच्यते महामाया नगोत्पन्ना तामसी च ध्रुवा तथा व्यक्ता व्यक्तात्मिका कृष्णा रक्ता शुल्का ह्यकारणा प्रोच्यते कार्यजननी नित्यप्रसवधर्मिणी सर्ग प्रलय मुक्ता च सृष्टिस्थित्यन्तधर्मिणी ब्रह्मगर्भा चतुर्विश्वस्वरूपा पद्मवासिनी अच्युता हालितिका विशुद्ध ब्रह्मयोनिर्महालया महालक्ष्मी समुद्भाव भावितात्मा महेश्वरी महाविमान मध्यस्था महानिन्द्राश कौतुका सर्वार्थधारिणी सूक्ष्मा हविद्या परमार्थदा अनंतरूपा अनंतार्था तथा पुरुषमोहिनी अनेकानेक हस्ता च कालत्रय विवर्जिता ब्रह्मजन्मा हरिप्रीता मतिर्ब्रह्म शिवात्मिका ब्रह्मेशी श्रीविष्णु संपूज्या ब्रह्माख्या ब्रह्म संज्ञिता व्यक्ता प्रथमजा ब्राह्मी महारात्रि प्रकीर्तिता ज्ञान स्वरूपा वैराग्य रूपा है ऐश्वर्य रूपिणी धर्मात्मिका ब्रह्ममूर्ति प्रतिश्रुत पुमूर्तिका
अपायोनिः स्वयंभूता मानसी तत्त्वसंभवा ईश्वरस्य प्रिया प्रोक्ता शङ्करार्धशरीरिणी भवानी चैव रुद्राणी महालक्ष्मी तथाम्बिका महेश्वर समुत्पन्ना भुक्तिमुक्तिप्रदायिनी सर्वेश्वरी सर्ववन्दा नित्यमुक्ता सुमानसा महेन्द्रोपेन्द्र नमिता शाङ्करी शानुवर्तनी ईश्वरार्था सनकता माहेश्वर पतिव्रता संसार शोषिणी चैव पार्वती हिमवस्तुता परमानन्ददात्री च गुणग्रया योगदा तथा ज्ञानमूर्तिश्च सावित्री लक्ष्मीः श्रीः कमला तथा अनन्तगुणगम्भीरा हिरो नीलमणिप्रभा सरोजनील्या गंगा योगदेया सुरार्दिनी सरस्वती सर्वविद्या जय जयेष्ठा समुद्गला वाग्देवी वरदावर्या कीर्ति सर्वार्थसाधिका वागेश्वरी ब्रह्मविद्या महाविद्या सुशोभना ग्राह्य विद्या वेद विद्या धर्म विद्यात्मभाविता स्वाहा विश्वंभरा सिद्धिः साध्या मेघा धृतिः कृतिः सुनिधिः संकृतिश्चैव कीर्तिता नरवाहिनी पूजा विभाविनी सौम्या भोग्य भाग भोगदायिनी शोभावती शांकरी च लौला माला विभूषिता परमेष्ठी प्रिया चैव त्रैलोक्य सुंदरी माता नंदा संध्या कामदात्री महादेवी सुसात्विका महामहिष दर्पग्ने पद्ममाला दहारिणी विचित्र मुकुटा रामा कामदाता प्रकीर्तिता पीतांबरधरा दिव्य विभूषिता दिव्याख्या सोमवदना जगत संसृष्टि वर्जिता नियंत्रा यंत्रवाहस्था नंदी रुद्रकालिका आदित्यवर्णा कौमारी मयूरवरवाहिनी पद्मासनगदा गौरी महाकाली सुरार्चिता अदिति निर्यता रौद्री पद्मगर्भा विवाहना विरूपाक्षा केशिवाहा गुहापुर निवासिनी महाफला नवदांगी कामरूपा सिरिद्ररा भावस्द्रुपा मुक्तिदात्री प्रणतकेश भंजदा कौशिकी गोमिनी रात्रि स्त्रीदसारी विनाशिनी बहुरूपा सुरूपा च विरूपा रूपवर्जिता भक्तार्ती शमना भव्या भाव विनाशिनी सर्वज्ञान परितांगी सर्वासुर विमर्दिका विकस्वनी श्यामगीता भवांक निलिया प्रिया दीक्षा विद्याधरी दीप्ता महेंद्र हितपातिनी सर्वदेवमया दक्षा समुद्रदांतर्वासिनी अकलंका निराधारा नित्य सिद्धा निरामया कामधेनु बहुत गर्भाधिमती मौननाशिनी निसंकल्पा निरातंका विनया विनय प्रदा ज्वालामाला सहस्राढ्या देवदेवी मनोमया सुभगा सुई शुद्धा च वसुदेव समुद्भवा महेंद्रोपेंद्र भगिनी भक्ति गम्या परावरा ज्ञान गया पराथिता वेदांत विषया मतिः दक्षिणादाहिका दह्या सर्वभूत हदिस्थिता योगमाया विभागज्ञा महामोहा गरीयसी संध्या सर्वसमुद्रभूता ब्रह्मवृक्षा श्रियादिति बीजांकुर समुद्भुता महाशक्तिर्महामतिः ख्यातिः प्रज्ञवती संज्ञा महाभोगीन्द्रशायिनी हिंकृतिः शंकरी शांति गंधर्व गण सेविता वैश्वानरी महाशूला देवसेना बहुप्रिया महारात्रि परानंदा सती दुह स्वप्ननाशिनी ईर्या जया जगद्धात्री दुर्वेज्ञा सुररूपिणी गुहांबिका गणोत्पन्ना महापीठा मरुत्सुता अव्यवाहा भवानंदा जगकोनिः प्रकीर्तिता जगन्माता जगन्मृत्यु जरादिता च बुद्धिदा सिद्धदात्री रत्नगर्भाश्रया परा दैत्यहंत्री श्रेष्ठदात्री मंगले कसुविग्रहा पुरुषान्तकर्ता चैव समाधिस्था तपस्विनी दिवि स्थिता त्रिनेत्रा च सर्वेन्द्रियमनाधृतिः सर्वभूतहदिस्था च तथा संसारतारिणी वेद्या ब्रह्म विवेद्या च महालीला प्रकीर्तिता ब्राह्मणी ब्रूति ब्राह्मी ब्रह्मभूता दहारिणी हिरण्यमयी महादात्री संसार परिवर्तिका सुमालिनी सुरूपा च पाश्विनी धारिणी तथा उन्मौलिनी सर्वशभा सर्वप्रयत्न साक्षिणी सुसौम्या चंद्रवदना तांडवा सक्तमानसा सत्वसुतकरी शुद्धा मलत्रय विनाशिनी जगन्त्रयी जगन्मूर्ति श्रीमूर्ति मृताश्रया विमानस्था विशोका च शोकनाशिन्यहात् नाहता हेमकुंडलिनी काली पद्मवासा सनातनी सदा कीर्तिः सर्वभूतशया देवी संता प्रिया ब्रह्ममूर्ति कला चैव कृतिका गजमालिनी व्योमकेशा क्रिया शक्तिरिच्छा शक्तिः परागतिः शोभिका खडिका भेगा
भेदाभेद विवर्जिता अभिन्न भिन्न संस्थाना वसिनी वंशधारिणी गुहशक्ती गुहतत्वा सर्वदा सर्वतोमुखी भगिनी च निराधारा निराहारा प्रकीर्तिता निरंकुश पदोद्भुता चक्रहस्ता विशोधिका स्त्रग्विणी पद्मसंभेदकारिणी प्रकीर्तिता परावरा विज्ञानगा ज्ञा महापुरुष पूर्वजा परावरज्ञा विद्या च विद्युजीवाजिताश्रया विद्यामही सहस्राक्षी सहस्रवदनात्मजा सहस्ररश्मि स्वस्थता महेश्वर पदाश्रया ज्वालिनी सन्मया व्याप्ता चिन्मया पद्मभेदिका महाश्रया महामंत्रा महादेव मनोरमा व्योमलक्ष्मी सिंहरथा चेकता नमित प्रभा विश्वेश्वरी भगवती सकला कालहारिणी सर्ववेदा सर्ववेद भद्रा गुहा गूढ़ा गुहारिणी प्रलया योगदात्री च गंगा विश्वेश्वरी तथा कामदा कनका कांता कजगर्भ प्रभा तथा पुण्यदा कालकेशा च भोक्तृ पुष्करिणी तथा सुरेश्वरी भूतदात्री भूतिभूषा प्रकीर्तिता पंचब्रह्म समुत्पन्ना परमार्थ विग्रहा वर्णोदया भानुमूर्ति वाग्नेया मनोजवा मनोहरा मनोरश्का तामसी वेद रूपिणी वेद शक्ति वेद माता वेद विद्या प्रकाशिनी योगेश्वरेश्वरी माया महाशक्ति महामयी विशांतहस्ता वियन्मूर्ति भार्गवी शूरसुंदरी शूरवीर नंदिनी विद्या नंद गोपतनद्भवा भारती परमानंदा परावर विभेदिका सर्व प्रहरणोपेता काम्या कामेश्वरेश्वरी अनंतानंद विभवा हलेखा कनक प्रभा कुष्मांडा धननताद्या सुगंधा गंधदायिनी त्रिविक्रम पदोद्भुता चतुरास्या शिवोदया सुदुर्लभा धनाध्यक्षा धन्या पिंगल लोचना शांता प्रभाव स्वरूपा च पंकजाय तलोचना इंद्राक्षी हृदयांतस्था शिवा माता च सत्क्रिया गिरिजा च सुगुडा च नित्यपुष्टा निरंतरा दुर्गा कात्यायनी चंडी चंद्रिका कांत विग्रहा हिरण्यवर्णा जगती गंत्रपवर्तिका मंदराद्री निवासा च शारदा स्वर्णमालिनी रत्नमाला रत्नगर्भा व्युष्टि विश्वप्रमाथिनी पद्मनंदा पद्मनिभा नित्यपुष्टा कृतोद्भवा नारायणी दुष्टशिक्षा सूर्यमाता वृक्षप्रिया महेंद्र भगिनी सत्या सत्यभासा सुकोमला वामा च पंचतपसां वरदात्री प्रकीर्तिता वाच्यवर्णेश्वरी विद्या दुर्जया दुरितिक्रमा कालरात्रि महावेगा वीरभद्र प्रियाहिता भद्रकाली जगन्माता भक्तानां भद्रदायिनी कराला पिंगलाकारा कामभेत्री महामाना यशस्विनी यशोदा च शरदोर परिवर्तिका संखिनी पद्मिनी संख्या सांख्य योग्य प्रवर्तिका चैत्रा दिवर्षारूढ़ा जगत संपूर्णी इंद्रजा सुभग्नि खेचराराध्या काम्बुग्रीवा बलदिता खगारूढ़ा महेश्वर्या सुपद्मनिलया तथा विरक्ता गरुड़स्था च जगति हदे गृहाश्रया सुपादी मतना भक्त हृदय हर निवासिनी जगत्रयारिणी सिद्ध संकल्पा कामदा तथा सर्व विज्ञान दात्री चान कल्पशहारिणी सकलोपनिषद गम्या दुष्टद्रेष्प्रेक्ष्ये शतमा सद्वृता लोक संव्याप्ता तुष्टिः पुष्टिः क्रियावती विश्वामरेश्वरी चैव मुक्ति प्रदायिनी शिवादुता लोहिताक्षी सर्पमाला विभूषणा निरानंदा त्रिशूल सिंधु बाणदितारिणी अशेष ध्येय मूर्तिस्व देवतानां च देवता राम्बिका गिरेह पुत्री निशुंभ विनिपातिनी सुवर्णा स्वर्णलसिता अनंतवर्णा सदा धृता तांकरी शांतहद्य अहोरात्र विदायिका विश्वगोप्त्री गूढ़रूपा गुणपूर्णा च गार्ग्यजा गौरी शाकंबरी सत्यसंध्या संध्या त्रयी धृता सर्व पाप विनिर्मुक्ता सर्वबंधन विवर्जिता सांख्य योग क्षमाख्याता अप्रमेया मुनिदिता विशुद्ध शुक्लोद्भुता बिंदुनाद समाधता शंभुवामकांगा चैव शशितुल्य निभानना वनमाला विराजन्ती अनंत सैनादता नरनारायण उद्भता नारसिंही प्रकीर्तिता दैत्य प्रमाथिनी शंखचक्र पद्म गदाधरा संकर्षण समुत्पन्ना अंबिका सज्जनाश्रया सुवृता सुंदरी चैव धर्म कामार्थदायिनी मोक्षदा भक्ति निलया पुराण पुरुषादता महाविभूति दाराध्या सरोज निलया क्षमा अष्टादश भुजा नादि निर्लोत्पल दलाक्षिणी सर्वशक्ति समारूढ़ा धर्म विवर्जिता वैराग्य ज्ञान निरिता निरालोका निरिंद्रिया विचित्र
गहनाधारा शाश्वत स्थानवासिनी ज्ञानेश्वरी पीतचेला वेद वेदांग पारगा मनीश्विनी मन्युमाता महामन्यु समुद्भवा अमन्युरमृता स्वादा पुरंदर परिष्टुस्ता असोच्या भिन्न विषया हिरण्यजत प्रिया हिरण्य जननी भीमा हेमाभरण भूषिता विभ्राजमाना दुर्गेज्ञा ज्योतिष्ठो मफ फलप्रदा महानिंद्रा समुत्पत्ति निंद्रा सत्य देवता दीर्घा कंकु पद्मनी पिंग जटाधरा मनोग्नदीह महाश्रया रमोत्पन्ना तमः पारे प्रतिष्ठिता त्रित्र त्वमाता त्रिविधा सुसूक्ष्मा पद्म संश्रया शांति तीतकलातीत विकारा श्वेत चेलिका चित्रमाय शिव ज्ञान स्वरूपा दैत्य माथिनी काश्यपी काल्प सर्पा भवेणिका शास्त्र योनिका दयी मूर्ति क्रियामूर्ति चतुर्वर्गा च दर्शनी नारायणी नरोत्पन्ना कौमदी कांत धारिणी कौशिकी ललिता लीला परावर विभाविनी वरेण्याद्भुता महात्मा वडवा वामलोचना समुद्र चेतना राज्या शांतिदा शांतिवर्धनी जयादि शक्ति जननी शक्ति चक्र प्रवृत्तिका त्रिशक्ति जननी जन्य शतसूत्र परिवर्णिता सुगोत कर्मणा राज्या युगांत दहनात्मिका संकर्षिणी जगद्धात्री कामयोनिः किरीटिनी ऐन्द्री त्रैलोक्य नमिता वैष्णवी परमेश्वरी पद्युमन जननी बिंब सम्मोष्टि पद्मलोचना मंदोत्कटा हंस गति प्रचंडा चंड विक्रमा वृषादिशा परमात्मा च विंध्या पर्वतवासिनी हिम वन्मेरु निलया कैलास पूरवासिनी चाणूरहंत्री नितिघ्ना काम रूपा त्रयीतनुः व्रतस्नाता धर्मशिला सिंहासन निवासिनी वीरभद्रदाता वीरा महाकल समुद्र उद्भवा विद्याधरार्चिता सिद्ध साध्याराधित पादुका श्रद्धात्मिका पावनी च मोहनी अचलात्मिका महाद्भुता वारिजाक्षी सिंहवाहन गामिनी मनीषिणी सुधावाणी वीणावादन तत्परा श्वेतवाहन निश्चव्या च लसन्मतिरुरंधति हिरण्याक्षी तथा चैव महानंद प्रदायिनी वसुप्रभा सुमाल्या तत्पकंदरा पंकजानना परावरावरारोहा सहस्रनयनार्चिता श्रीरूपा श्रीमती श्रेष्ठा शिवनाम्नी शिवप्रिया श्रीप्रदा श्रीतकल्याण श्रीधरार्ध शरीरिणी श्रीकलानंत दष्टि च ह्यशुद्रारातिशूजनी रक्तबीजन हंत्री च दैत्य संग विमर्दनी सिंहारूढ़ा सिंहकाश्या दैत्य शोणितपायिनी सुकीर्ति सहिता छिन्न संशया रसवेदनी गुणाभिरामा नागारी वाहना निर्जराचिता नित्योदिता स्वयं ज्योति स्वर्णकया प्रकीर्तिता वज्रदंडाकिता चैव तथा मृत संजीवनी वज्रचन्ना देवदेवी वर वज्र विग्रह मांगल्य मंगलात्मा च मालिनी माल्यतारिणी गंधर्वी तरुणी चांद्री खड्गा युद्धतरा तथा सौदाबिनी प्रजानंदा तथा प्रोक्ता समुद्भ मृगद्भवा एकानंगा च शास्त्रार्थ कुशला धर्मचारिणी धर्म सर्व स्ववाहा च धर्मा धर्म विनश्चया धर्म शक्ति धर्ममया धार्मिका न शिवप्रदा विधर्म विश्व धर्मज्ञा धर्मार्थांतर विग्रह धर्म वर्षा धर्म पूर्व धर्म पारंग तांतरा धर्मोपद्रेष्टि धर्मात्मा धर्मगम्या धराधरा कपालिनी साकलिनी कलाकलित विग्रह सर्वशक्ति विमुक्ता च कीर्णि कर्णिकार धराक्षरा कंस प्राणहरा चैव युग धर्म धरा तथा युग प्रवर्तिका प्रोक्ता त्रिसंध्या देय विग्रह स्वर्गापवर्गदात्री च तथा प्रत्यक्ष देवता आदित्य दिव्य गंधा च दिवाकर निम प्रभा पद्मासन गदा प्रोक्ता खड्ग बाण सराशना शिष्टा विशिष्टा शिष्टेष्टा शिष्ट श्रेष्ठ पूजिता शतरूपा शतावर्ता वितता राश मोदिनी सूर्येन्दु नेत्र पद्युमन जननी सुष्टुमायिनी सूर्यांतरस्थिता चैव सत्य प्रतिष्ठित विग्रह निवृत्ता प्रोच्यते ज्ञान पारगा पर्वतात्मजा कात्यायनी चंडिका च चंडी हेमवती तथा दाक्षायणी सती चैव भवानी सर्वमंगला द्रुमलोचन हंत्री च चंडमुंड विनाशिनी योगनिंद्रा योगभद्रा समुद्रतनया तथा देव प्रियंकरी शुद्धा भक्त भक्ति प्रवर्धनी त्रिनेत्रा चंद्रमुकुटा प्रथमार्चित पादुका अर्जुनाभीष्टदात्री च पांडव प्रियकारिणी कुमारलाल सानक्षा हरबाहु पत्नीका विघ्नेश जननी भक्त विघ्नस्तोम प्रहराणी सुष्मेन्तु मुखी नम्या जया प्रिय सखी तथा अनादि निगना प्रेष्ठा चित्रमाल्यानुलेपना कोटि चंद्रपति कासा कुटजाल प्रमाथिनी कुत्या प्रहरारिणी चैव मारो
चाटनी तथा सुरासुर प्रवंदा तिर्मोहग्नि ज्ञानदायिनी सदवेरी निग्रह करी वेर विद्रावणी तथा भूत सेव्य भूत दात्री भूत पीडा विमर्दिका नारद सुत चारित्रा वर्देशा वरप्रदा वामदेव सुता चैव कामदा सोमशेखरा दिक्पाल सेविता भव्या भामिनी भावदायिनी स्त्री सौभाग्य प्रदात्री च भोगदा रोगनाशिनी व्योमगा भूमिगा चैव मुनि पूज्या पदाम्बुजा वन दुर्गा च दुर्बोधा महादुर्गा प्रकीर्तिता इतिदं कीर्तिदं भद्र दुर्गा नाम सहस्रकं त्रिसत्यं यः पठे नित्यं तस्य लक्ष्मीः स्थिरा भवेत् ग्रहभूत पिशाचादि पीडानस्य दुःखसंशयं बालग्रहादि पीडायाः शान्तिर्भवति कीर्तिना मारिकादि महारोगे पटकां सौख्यदं नृणां व्यवहारे च जगदं शत्रुबाधा निवारकं दम्पत्योः कलेः प्राप्ते मिथः प्रेमाभिवर्धकम् आयुरोग्य आरोग्यपदं कुशां सर्वसम्पदं प्रदायकं विद्याभिवर्धकं नित्यं पठकामर्थसाधकं शुभदं शुभकार्येषु पठकां शृणुतामपि यः पूजयति दुर्गातां दुर्गानाम सहस्रकैः पुष्पैः कुङ्कुमस्मिश्रेयः स तु यत्काक्षते हति तत्सर्वसमवाप्नोति नास्ति नात्र संशयः यन्मुखे क्रियते नित्यं दुर्गानाम सहस्रकम् किं तस्येतरमन्त्रोक्नेः कार्यधन्य तस्मै उत्तमस्य हि दुर्गानां सहस्रस्य पुस्तकं यद्गृहे भवेत् न तत्र ग्रहभूतादिबाधा स्यान्मङ्गलास्पदे तद्गृहं पुण्यदं क्षेत्रं देवी सान्निध्यकारकम् एतस्य स्तोत्रमुखस्य पाठकः श्रेष्ठमन्त्रविदः देवतायाः प्रसादेन सर्वपूज्यः सुखी भवेत् इत्येतन्नगराजेन कीर्तितं मुनिशोतं गुह्यगुह्यतरं स्तोत्रं त्वयि स्नेहात् प्रकीर्तितं भक्ताय सद्दानाय केवलं कीर्त्यतामिदम् अधिधारे नित्यं त्वं देवनवग्रहसाधकम् इति श्री स्कन्दपुराणे स्कन्दनारदसंवादे दुर्गा सहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ओम नमो भगवते कात्यायने नमः। नो मंत्र न यंत्र तदपि च न जाने स्तुतिमहो न आह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा एवं ज्ञाता महादेवी यथा योग्यं तथा कुरु। हे मां भगवती कात्यायनी મારાથી ભાવે કભાવે મંત્રોચ્ચારમાં ક્યાંય પણ ભૂલ થયું હે માં ભગવતી હું ક્ષમા પાત્ર છું, ક્ષમા પાત્ર અસ્તુ। સરસ સરસ, ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનું, જેમણે આજે કાત્યાયની માતા વિશે વર્ણન કર્યું, તેમજ દુર્ગા સહસ્ત્ર નામ સ્તોત્રનો પઠન કર્યું। એટલે સહસ્ત્ર નામ એટલે કે 1000 નામથી આનું પઠન કર્યું। ખૂબ ખૂબ આભાર। અને આજની વનસ્પતિ છે મહુડો, મુઈયા એટલે કે મહુડો, મધુકા ઇન્ડિકા પણ થાય છે, અથવા તો બીજો વનસ્પતિ પણ થતી હોય તો મુઈયા એટલે મહુડો કેટલાક લોકો કરે છે એનું અર્થઘટન। તો મધુકા ઇન્ડિકા મહુડો, તો મહુડો ના પુષ્પો છે એ આસવ અરિષ્ટ બનાવવા માટે વપરાય છે। મહુડાના તાજા પુષ્પો ખવાય છે અને મહુડાના જે બીજ હોય છે એમાંથી તેલ પણ કાઢવામાં આવે છે। મહુડાનું તેલ ડોળિયું તરીકે વપરાય છે, આદિવાસી લોકો ખાસ વાપરે છે। ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને। હવે જાની સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે। શ્રી અશોકભાઈ જાની સાહેબ। ખૂબ ખૂબ ધન્યવાદ। આપણને આજે 1008 નામ કાત્યાયની દેવીના જે અલગ અલગ પ્રકારના છે, અને બીજા અર્થમાં જેને આપણે દુર્ગા દેવી કહીએ છીએ એના પણ એક નામ એના અંદર આવી જાય છે। એક મહાસ્તોત્ર એવું છે કે જેમાં કોઈ વસ્તુ બાકી નથી રાખી, એનું આપણે આજે શ્રવણ કર્યું। તો એમાંથી 100, 200, 500 જે કાંઈ આપણે નામ લીધા એ નામ લીધા કહેવાય, સ્મરણ કર્યું કહેવાય। એટલે આપણને પરોક્ષ રીતે આપણને શ્રવણનું પુણ્ય જે મળતું હોય એ મળી જાય છે। એ ઉપરાંત એની અંદર
ઘણા બધા એવા શબ્દ આવ્યા. દાખલા તરીકે આપણે જઠરાગ્નિ હોય તો એમાં જઠરાગ્નિ સ્વરૂપમાં જે ગીતાજીમાં પણ કીધું છે કે વૈશ્વાનર નામનો અગ્નિ હું છું. તો આમાં એક શબ્દ આવ્યો વૈશ્વાનરી. વૈશ્વાનરી પણ દુર્ગા દેવીનું નામ છે. તો એ પણ આવ્યો ભૂતેશ્વરી આવ્યું. તો ભૂતેશ્વરી એટલે સઘળા ભૂતો જે છે આપણે દુનિયામાં જોઈએ છે, દરેક ભૂત એટલે પંચતત્વોય આવી ગયા, માણસોય આવી ગયા, પશુ પક્ષીથી માંડીને ઇત્યાદિ જીવ જંતુ એ બધાય આવી ગયા. એ બધાયની જે અધીશ્વરી દેવી છે એ દેવીના નામ પણ આપણે સાંભળવા મળ્યા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સ્તોત્ર ખૂબ લાંબુ છે અને જો થોડો ઘણો અભ્યાસ ન હોય તો એમાં ઘણી બધી ભૂલ પણ રહી જાય. પણ એ ભૂલ રહી જાય પછી કઈ ભૂલ થઈ હોય તો એનું દેવી અપરાધ સ્તોત્ર થાય, દેવી અપરાધ થાય. તો દેવી અપરાધ નું સ્તોત્ર નો એક મંત્ર પણ જિગ્નેશભાઈ બોલ્યા છેલ્લે પૂર્ણ કરી અને છેલ્લે બોલ્યા. એ ઉપરાંત કાત્યાયની દેવી છે એનો એક મુખ્ય લક્ષણ એ છે કે ઘરની અંદર જો ઝઘડો ચાલતો હોય પતિ પત્નીમાં કે કોઈ પણ કારણસર અંદર ઝઘડો ચાલતો હોય પતિ પત્નીનો, તો એનું શમન કરવા માટે આ દેવીના પ્રયોગો કરવામાં આવે છે એવું મારા જાણમાં છે. એ ઉપરાંત કાત્યાયની દેવી નું સમગ્ર વર્ણન કે કેવી રીતે બેસે છે, વાહન કોણ છે, આત્મા શું છે, એ બધી વાત સહિત આપણને જાણકારી આપી દીધી. ખૂબ સરસ ચિંતન મનન કરાયું, સાથે સાથે માતાજીનું સ્મરણ પણ કરાયું અને અનાયાસે આપણે 1008 નામ શ્રવણ આપણા કાન દ્વારા આપણે કર્યું. બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી તો નવરાત્રિના દિવસો છે અને આ રીતે માતાજીનું ચિંતન મનન કોઈ પણ કારણે કોઈ પણ રીતે થતું રહે તો એનો પુણ્ય લાભ તો મળવાનો જ છે, એમાં કોઈ શંકા નથી. તો હું માનું છું વ્યક્તિગત. ખૂબ ખૂબ સરસ રીતે બોલ્યા. ખૂબ ધન્યવાદ. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર શ્રી જાની સાહેબ, શ્રી અશોકભાઈ જાની સાહેબનો આભાર અને શ્રી જિગ્નેશભાઈ જોશી સાહેબનો આભાર, જેમણે દુર્ગા સહસ્ત્ર નામ સ્તોત્ર બોલ્યા અને કાત્યાની માતા વિશે આજે આખું વર્ણન કર્યું માતાજી વિશે. તો સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ.